નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તમને બધા લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક અત્યારે દેવાજ ખબર છે એ સરસામાં છે. હવે સરસામાં રહેવાનું ખાસ કારણ તો તમને બધા લોકોને ખબર પડે જ ગઈ છે કે 2-3 દિવસથી દેવાજ ખવડની રિમાન્ડ ચાલતી હતી અને ક્યાંક ને ક્યાંક દેવાજભાઈ ખવડ સોશિયલ મીડિયાની અંદર હાલ તો ભાઈ એક્ટિવ છે અને ઘણા બધા પોલીસ સ્ટેશનની અંદરથી વિડીયો વાયરલ થઈ રહ્યા છે. હવે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે, એ ટુ ઝેડ ડિટેલ્સ તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને વિડીયો થોડો ઘણો લાંબો થશે, પરંતુ તમને બધી એ ટુ ઝેડ ડિટેલ્સ જાણકારી મળી જવાની છે. તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક દેવતભાઈ ખવડ વિશે ઘણી બધી માહિતી જાણવા માંગો છો ને, તો ક્યાંક ને ક્યાંક આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. હવે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર લોક કલાકાર ડાયરાના કલાકાર દેવત ખવડ ક્યાંક ને ક્યાંક વર્ષની અંદર 10 થી 12 વાર સરસામાં હોય છે. સરસામાં રહેવાનું ખાસ કારણ તો ક્યાંક ને ક્યાંક પર્સનલ લાઈફના લીધે હોય છે અને ક્યાંક ને ક્યાંક ડાયલોગના લીધે હોય છે. બાકી તમને લોકોને ખબર છે કે થોડાક ટાઈમ પહેલા જ મોરો વાયરલ થયો હતો. હવે દેવતભાઈ ખવડ, તમને લોકોને ખબર છે કે તેમના ઉપર પણ ઘણા બધા કેસો થઈ ગયેલા છે. ક્યાંક ને ક્યાંક તમને લોકોને દેવતભાઈ ખવડને ત્યારથી જાણતા હશો જ્યારે કીર્તિ પટેલ વીએસ દેવત ખવડ. જી આ મિત્રો, દેવતભાઈ ખવડ પહેલેથી જ સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ રહી છે અને પહેલેથી જ ક્યાંક ને ક્યાંક વિરોધની અંદર તમને બધા લોકોને જોવા મળતા હોય છે. હવે જેમ કીર્તિ પટેલ વિરોધની અંદર મિત્રો એન્ટ્રી કરે છે, તેમજ દેવતભાઈ ખવડ પણ ક્યાંક ને ક્યાંક એન્ટ્રી કરતા હોય છે. હવે તમને બધા લોકોને ખબર છે કે પછી એક ઘટના ઘટી, જે ઘટનાની અંદર ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે દેવત ખવડની સ્કોર્પિયો તોડવામાં આવી હતી. હવે દેવતભાઈ ખવડ ડાયરાઓ મિત્રો વાત કીધું એક સાથે બે લઈ લેવાના કારણે દેવતભાઈ ખવડને પર્સનલી મિત્રો વાત કીધું પહેલા ભાઈ મિત્રો ફોન કરે છે કે ભાઈ તમે તો અમારા ત્યાં ડાયરામાં આવવાના હતા, પરંતુ કેમ ન આવ્યા. ત્યારબાદ દેવતભાઈ ખવડે કહ્યું કે હું 12 વાગ્યા પછી આવીશ અને ત્યારબાદ મિત્રો વાત કીધું તેમની સ્કોર્પિયો જ્યાં મિત્રો વાત કીધું વ્હાઇટ કલરની હતી તે તોડી નાખવામાં આવી હતી, ફોડી નાખવામાં આવી હતી. ધ્રુવરાજસિંહ તેમના અંદર સામેલ હતા આ બધું કરવામાં અને મિત્રો ક્યાંક ને ક્યાંક તેમની જે સ્કોર્પિયો છે એ તોડીને મિત્રો પાણીની અંદર ફેંકી દે છે. ત્યારબાદ જે ઘટના ઘટી ગઈ છે, પોલીસે મિત્રો વાત કીધું સ્કોર્પિયોને કાઢી પણ હતી અને ક્યાંક ને ક્યાંક દેવતભાઈ ખવડ દોડી પણ રહ્યા હતા કે ભાઈ મારી સ્કોર્પિયો સાથે જે થયું છે મારે લડી લેવું છે, મોરો આપવો છે. એવું પોલિટેકનિક પણ તમે ક્યાંક ને ક્યાંક જાણ્યું હોય છે. હવે તમને લોકોને ખબર છે કે ભાઈ દેવતભાઈ ખવડ જે મેટરની અંદર આવ્યા હતા, આ મેટરની અંદર દેવતભાઈ ખવડે પણ સામે કેસ કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ઝાઝો રિસ્પોન્સ ન મળતા ધ્રુવરાજસિંહ સાથે મિત્રો વાત કીધું કોઈના પણ મિત્રો ધરપકડ નથી થઈ. પરંતુ ક્યાંક ને ક્યાંક દેવતભાઈ ખવડ છે, તમને લોકોને ખબર છે કે ભાઈ આ વાત યાદ રાખે છે ને ફરી વખત મિત્રો બદલો લેવા માટે તે મિત્રો ક્યાંક ને ક્યાંક એક સાથે 15 લોકોને તૈયાર કરે છે. જે આમ મિત્રો વાત કીધું એક સાથે 15 લોકોને તૈયાર કરે છે અને ક્યાંક ને ક્યાંક ગીરના તળાળાની અંદર ધ્રુવરાજસિંહ મિત્રો વાત કીધો પોતાની કેએનયુ કાર મિત્રો લઈને જઈ રહ્યા હતા, બ્લેક કલરની હતી અને તે કાર ઉપર મિત્રો અટેક કરે છે દેવત ખવડ સાથે 15 લોકો, અને જે અટેક થયા બાદ ફરાર પણ થઈ જાય છે. અને મિત્રો વાત કીધું ધ્રુવરાજસિંહને મારવામાં પણ આવે છે અને ક્યાંક ને ક્યાંક ભાઈ તેમના હાથની અંદર પગની અંદર સાથે મિત્રો થોડા ઘણા પૈસાની લૂંટ થઈ હતી એવું પણ કહ્યું હતું. ત્યારબાદ મિત્રો વાત કીધો એન્ટ્રી થાય છે સોશિયલ મીડિયાની અંદર મેઘરાજસિંહની, જે પોતે મિત્રો ખુલ્લી આમ દેવતભાઈ ખવડને ધમકી આપી મારી નાખું, આ કરી નાખું, તે કરી નાખું. અને ત્યારબાદ દેવતભાઈ ખવડ જે આ મિત્રો વાત કીધું 2 થી 3 દિવસની અંદર જ તે મિત્રો સુરેન્દ્રનગરના એક ફાર્મ હાઉસમાંથી ઝડપાય છે અને પોલીસ સ્ટેશને મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક દેવત ખવડને લઈ જવામાં આવે છે. તે આખી રાત દેવત ખવડને રાખે પણ છે પોલીસ સ્ટેશનની અંદર. અને ત્યારબાદ બીજા દિવસે સાંજે એવા સમાચાર મળે છે કે 24 કલાકની અંદર દેવત ખવડને જામીન મળી ગયા અને દેવતભાઈ ખવડ જેલની બહાર આવી ગયા. અને ક્યાંક ને ક્યાંક જે આ મિત્રો વાત કીધું ધ્રુવરાજસિંહ સાથે મેઘરાજસિંહ એવું કહે છે કે ભાઈ આવા મોટા મિત્રો વાત કીધું કેસની અંદર ઘણી બધી તેમના પર કલમો નાખવામાં આવી હતી, એફઆઈઆર નાખવામાં આવી હતી, 27 કલાકની અંદર જામીન મળી ગયા છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું ફરી વખત એવું થાય છે જેનાથી મિત્રો વાત કીધું જે રીતે આ દેવત ખવડને ફરી વખત ધરપકડ કરવામાં આવે છે. હવે 2-3 દિવસ પહેલા ફરી વખત મિત્રો વાત કીધું આપણે જે દેવત ખવડ છે તેના જામીન છે એ રદ કરી દેવામાં આવ્યા હતા અને દેવતભાઈ ખવડને સરેન્ડર થવા માટે મિત્રો વાત કીધું તલાલા પોલીસે કહ્યું હતું. ત્યારે દેવતભાઈ ખવડને કોલ કરીને પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે સામેથી આવો છો કે તમારી ધરપકડ કરવામાં આવે. ત્યારે મિત્રો સામેથી દેવત ખવડ આવે છે અને ત્યારબાદ દેવત ખવડને મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક 3 દિવસ માટે રિમાન્ડની અંદર પણ મોકલવામાં આવે છે. કોર્ટે મિત્રો વાત કીધું 3 દિવસની રિમાન્ડ પણ આપીને ક્યાંક ને ક્યાંક દેવતભાઈ ખવડ હાલ તો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. બાકી તમને લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડ પોતે મિત્રો વાત કીધું ઘણા ટાઈમથી ચર્ચાની અંદર છે. તમને લોકોને ખબર છે કે 2025 સ્ટાર્ટિંગથી જ મિત્રો વાત કીધું દેવત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી આ બંને વિશે જે મેટર થયો હતો અને ત્યાંથી એક શબ્દ નીકળ્યો હતો મોરો.
આ શબ્દના કારણે મિત્રો દેવાયતભાઈ ખવડ હાલ તો સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ, સાથે મિત્રો જ્યાં પણ વિરોધ હોય છે, જ્યાં પણ મિત્રો વાત કીધું તમે ઇન્સ્ટાગ્રામની અંદર, વોટ્સએપની અંદર, ફેસબુકની અંદર રીલ્સ જોવો છો તો ત્યાં દેવાયત ખવડ જોવા મળે છે, મોરે મોરનો ડાયલોગો જોવા મળે છે. તો આ ડાયલોગથી પ્રચલિત દેવાયત ખવડ હાલ તો મિત્રો વાત કીધું જેલની અંદર બંધ છે. અને ફરી વખત મિત્રો વાત કીધું જે તેમના રિમાન્ડ છે એ મંજૂર થયા હતા અને રિમાન્ડ પૂર્ણ થયા બાદ દેવાયતભાઈ ખવડનો જે પણ ફેસલો આવે, શું રાણો છૂટી જશે, શું દેવાયતભાઈ ખવડ છે જેલની બહાર આવી જશે. હાલ તો ગુજરાતની અંદર તેમના સપોર્ટરની અંદર એટલા બધા લોકો છે, ક્ષત્રિય સમાજ પણ, કાઠી સમાજ પણ મિત્રો ક્યાંક ને ક્યાંક દેવાયત ખવડના સપોર્ટની અંદર આવ્યા હતા. કારણ કે તમને લોકોને ખબર છે કે દેવાયતભાઈ ખવડ સારું એવા કામ પણ કરે છે. તમને લોકોને ખબર છે કે થોડાક દિવસ પહેલા મિત્રો તેને 50-55 લાખ રૂપિયાનું મિત્રો દાન પણ કર્યું હતું દેવાયત ખવડે. હાલ તો તમે બધા લોકો તેમને રેન્જ રોવર સાથે મિત્રો ફોર્ચ્યુનર અને સ્કોર્પિયોમાં જોવો છો, પરંતુ તે દાન પણ સારું એવું કરે છે. અને ગુજરાતની અંદર જે લોક ડાયરા કલાકાર છે, ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક દેવાયતભાઈ ખવડના જે લોકો ચાહકો છે તે સૌથી વધારે છે, એવું કહીતો પણ ખોટું નથી. હાલ તો ગુજરાતની અંદર એક જ ચાલી રહ્યું છે તો રાણો રાણીની રીતે. અને ક્યાંક ને ક્યાંક દેવાયત ખવડના એટલા બધા વાયરલો મિત્રો વાત તો ડાયલોગો છે, જે ડાયલોગના કારણે હાલ તો દેવાયતભાઈ ખવડ સાથે મિત્રો સહિત ઘણા બધા યુવાનો મિત્રો સ્ટોરીઓ હોય, રીલ્સ હોય, ઘણા બધા વિડીયો બનાવે છે. તો ખાસ કરીને દેવાયતભાઈ ખવડ હાલ તો મિત્રો જેલની અંદર બંધ છે. ત્યારે મિત્રો શું દેવાયતભાઈ ખવડ છે તે ક્યાંક ને ક્યાંક જેલની બહાર, તમને લોકોને ખબર છે કે થોડાક દિવસ પહેલા આવી પણ ગયા હતા. તેને મિત્રો 25 તારીખે, 31 તારીખે એવો કંઈક મિત્રો વાત કીધું 1 થી 2 થી 3 ડાયરાઓ પણ કરી નાખ્યા હતા. અને ફરી વખત વચ્ચે સરેન્ડર થવાનું આવ્યું. ફરી વખત આપણે જે દેવાયતભાઈ ખવડ છે તેને મિત્રો જેલની અંદર બોલાવવામાં આવ્યા. ફરી વખત દેવાયતભાઈ ખવડ જેલની અંદર ગયા છે. તો ક્યાંક ને ક્યાંક હવે તમે બધા લોકો નિરાશ હશો, કારણ કે ઘણા બધા લોકો દેવાયત ખવડના ચાહકો છે. ચાહકો રહેવાનું ખાસ કારણ તો તમે બધા લોકો જાણો છો કે તે મિત્રો લોક ડાયરા કલાકાર છે, સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ રહી છે, ઇન્સ્ટાગ્રામની અંદર 10 લાખથી પણ વધારે ફોલોવર્સ છે, ફેસબુકની અંદર પણ તમે બધા લોકો રાણાને જોતા હશો, યુટ્યુબની અંદર પણ ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જોઈ રહ્યા છો. તો હાલ તો રાણા છે, રાણાની રીતે ચાલી રહ્યા છે. તો સૌથી મોટા આગળના શું સમાચાર, હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણવા માંગતા હશો કે દેવાયત ખવડ ક્યારે આવશે જેલની બહાર. હાલ તો મિત્રો દેવાયતભાઈ ખવડ તમને લોકોને ખબર છે કે જેલની બહાર એટલે કે કોર્ટની અંદર ફરી રહ્યા છે. કારણ કે જે 3 દિવસના રિમાન્ડ હતા, હવે રિમાન્ડ પૂર્ણ થયા બાદ જે પણ ફેસલો થશે, કોર્ટનો જે પણ ફેસલો આવે, જે પણ રિમાન્ડની અંદર કબૂલિયત કરી છે તે પ્રમાણે તેને સજા થશે. અને સજા આપણે જે રિમાન્ડની અંદર કંઈ પણ નહીં આવ્યું હોય તો ક્યાંક ને ક્યાંક દેવાયત ખવડ પણ આવી શકે છે થોડાક ટાઈમની અંદર જેલની બહાર. તો ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો શું કહેશો આ વિડીયોને? ભાઈઓ બંને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. લાખો લોકો વિડીયો જોશે પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા. જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા નવા દેવાયત ખવડ સાથે ગુજરાતના વાયરલ અપડેટો તમામ A to Z સોશિયલ મીડિયાની અંદર વાયરલ હોય તમારા સમક્ષ લાવતો રહો. અને તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ના કરતા રહો. ગુજરાતની વન માત્ર એવી ચેનલ જે સૌથી પહેલા તમારા સમક્ષ હું ફર્સ્ટ વિડીયો લાવતો હોઉં છું. તો ખાસ કરીને તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકન ઓલ ઉપર નોટિફિકેશન કરી દો, જેથી આવા નવા અપ ટુ ડેટ ડિટેલ્સના વિડીયો સૌથી પહેલા હું અપલોડ કરું તો ખાસ કરીને તમારા સમક્ષ નોટિફિકેશન મળે અને તમે જલ્દીથી જલ્દી વિડીયો જોઈ શકો છો. તો ખાસ કરીને નીચે જે કાળા કલર અથવા રેડ કલરનું બટન છે તેના પર પ્રેસ કરી દેજો. વિડીયો ગમે હોય તો શેર કરી દેજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે. તે બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.